સાવલી તાલુકાના રાણિયા ગામે આવેલી કંપનીમાંથી 30 જેટલા કામદારોને એકાએક છૂટા કરી દેવામાં આવતા કામદારોમાં રોષ જોવા મળ્યો હતો। આ કામદારોએ કંપનીના ગેટની બહાર સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજ્યા હતા। 15 થી 18 વર્ષ જૂના કામદારોને કોઈ પણ જાતના કારણ વગર કે નોટિસ વગર વોટ્સએપ પર મેસેજ કરી કામથી છૂટા કરતા કામદારો કંપનીના ગેટ પર બેસીને નારેબાજી કરી ઔદ્યોગિક ન્યાય પંચ દ્વારા કામદારોને 1947ની જોગવાઈઓને અનુસર્યા સિવાય છૂટા ન કરવાનો હુકમ હોવા છતાંય કોન્ટ્રાક્ટ પૂરો થયાના બહાને છૂટા કર્યાનો કામદારોએ આક્ષેપ લગાવ્યો છે। કલર એન્ડ વ્હાઇટ માસ્ટર બેચ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી આ કંપની છે। 15 થી 18 વર્ષની નોકરી કરતા કામદારોને માત્ર 12 અને 13,000 માસિક વેતન ચૂકવીને આર્થિક શોષણ કરતા હોવાનો આક્ષેપ કંપનીએ કામદારોને ડરાવવા માટે બાઉન્સરો પણ ગેટ પર બેસાડી દીધા છે। ત્યારે અચાનક છૂટા કરી દેવામાં આવતા કામદારોએ નારેબાજી કરીને દેખાવો યોજ્યા હતા। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। देवियन हाय हाय, देवियन हाय हाय, निखिल प्रधान हाय हाय, देवियन 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 हाय हाय, निखिल प्रधान हाय हाय, निखिल प्रधान हाय हाय, देवियन हाय हाय। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। હું મહેશ ગોઈ એવિયન કંપનીમાં છેલ્લા 18 વર્ષથી નોકરી કરું છું અને કંપની અમને 1 તારીખથી વોટ્સઅપ પર મેસેજ કરીને એકદમ જ ના પાડી દીધી કે હવે પછી કંપનીમાં આવવું નહીં અને છેલ્લા 18 વર્ષથી અમે નોકરી કરીએ છીએ। કંપનીએ મને કોર્ટે અમને મનાઈ હુકમ પણ આપેલો છે અને કન્ફર્મ બિન કરવાની કહેલું છે, પણ તે છતાં કંપની અમને એકદમ જ કાઢી મૂક્યા છે। તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે પરમિડન્ટ કરે, અહીંયા અમને 58 વર્ષનું પૂરેપૂરું વળતર મળે, અમારી આ જ માંગ છે। કોઈ પણ પ્રકારની જાણ કે નોટિસ વગર આપને કોઈ નોટિસ નહીં, વોટ્સઅપ પર ખાલી મેસેજ કર્યો અને પછી કહી દીધું 1 તારીખે ગેટ પર આવ્યા તો સિક્યુરિટીએ કહ્યું તમારો કોન્ટ્રાક્ટ ઉડી ગયો છે, તમારે કંપની પર આવવું નહીં। મારું નામ હિતેશ વિનોદ સોલંકી છે। છેલ્લા 17 વર્ષથી સાકરદા ભાદરવા રોડ પર આવેલી એવિયન મટીરિયલમાં હું જોબ કરું છું, પણ 31 તારીખે અમને મેસેજ આવ્યો વોટ્સએપમાં કે કાલેથી આપણે જોબ જવું નહીં, બધાને છૂટા કરી દીધા છે। હવે અહીંયા આગળ 2015માં મારી આંગળીઓ કપાઈ ગયેલી, એક્સપ્લોરમાં આવીને હું લેબમાં હતો, આંગળીઓ કપાઈ ગયેલી, ત્યારે મને એવું કીધેલું કે અહીંયા તને પરમિડન્ટ કરીશું, છતાં પણ અત્યારે મને નોકરીથી કાઢી મૂક્યો। અને અમારું કેવું કે અહીંયા આગળ 7 વર્ષથી યુનિયન ચાલુ છે, પણ તો પણ અમારું એગ્રીમેન્ટ નથી કર્યું। સેલેરી અમારી બધાને 12-13 હજાર છે, એનાથી કોઈ ઉપર છે નહીં અને આ મોંઘવારીમાં આટલાનું કોઈને પૂરું થાય એવું છે નહીં। કેમ છૂટા કર્યા નોકરીથી? કોઈ રીઝન નથી આપ્યું એ લોકોએ અને જાણકારી નથી, એડવાન્સમાં કીધું પણ નથી અમને કોઈને। અને અમે અહીંયાથી કાલના બેઠા છે પણ કોઈ મળ્યું પણ નથી, મળવા આવ્યું પણ નથી।